સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમનું 16મું વિવેકનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના માક્ષરવદી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે, અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં. અને ભગવાન અને સંત તે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. અને સંત કહે તું દેહ ઇન્દ્રિય મન પ્રાણથી જુદો છું અને સત્ય છું અને તેનો જાણનારો છું, અને એ દેહાદિક સર્વે અસત્ય છે એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મારૂપે વર્તે, પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ્યા આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહીં. અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે. એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ તેને વિવેક છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એકવાર બોચાસણની અંદર પધાર્યા હતા અને તે સમયે ગુરુ પૂર્ણિમાનો સમય આવ્યો. અને સ્વાભાવિક છે આટલો મોટો સમય હોય એટલે મંડપને બધું બહુ સારું બાંધ્યું હોય. ત્યાં સારી રીતે આખો ઉત્સવ ઉજવાયો ગુરુ પૂર્ણિમાનો. અને બીજા દિવસે સવારે યોગીજી મહારાજ દર્શનને બધું ઉકાળા પાણી કરી અને મંદિરની અંદર આમ ફરવા નીકળ્યા. ત્યાં યોગીજી મહારાજે જે ગઈકાલનો મંડપ બંધાયો હતો એ એઝ ઇટ ઇઝ જોયો. એટલે યોગી બાપા તો બહુ ખટકાવાળા, એટલે એમણે કહ્યું કે આ મંડપ કેમ હજી છોડ્યો નથી. આ મંડપ નહીં છોડે તો આજે એક દિવસનું વધારાનું ભાડું ચડશે. એટલે તરત જે જવાબદાર સંતને વાત કરી ત્યારે પેલા જવાબદાર સંતે કહ્યું કે બાપા આપણે તો એક જ દિવસનું ભાડું ચૂકવવાનું છે, આજનું ચૂકવવાનું નથી. એમના સમયે એ લોકો છોડી જશે. ત્યારે યોગી બાપા કે જો એવું હોય તો હાલો આપણે લાભ લઈએ. તો પાછા યોગી બાપા એ મંડપ જ્યાં હતો ત્યાં સ્ટેજ પર ગયા અને કે આપણે અહીંયા કથા કરીએ. તો ખરેખર મંડપ બાંધ્યો એ આમ તો ભાડું તો આપણે અપાઈ ગયું છતાં પણ પૂરેપૂરું વસૂલ કર્યું કહેવાય ને. એટલે યોગી આપા ત્યાં સ્ટેજ ઉપર એ પધાર્યા અને સાથે થોડા સંતો હરિભક્તો હશે. એ વખતે યોગીજી મહારાજે આ વચનામૃત વંચાવ્યું, પ્રથમનું 16મું વિવેકનું. અને એ વંચાવીને યોગી આપા શું બોલ્યા કે જો આ વચનામૃત એક સિદ્ધ થઈ જાય તો 262 વચનામૃત સિદ્ધ થઈ જાય. હવે મોટા પુરુષ છે ને એ આપણને ખરેખર સાધના કઈ કરવાની છે, કઈ દિશાની અંદર અધ્યાત્મ માર્ગે આગળ વધવાનું છે એ આપણને બહુ સ્પષ્ટ અને સરળ રીત સમજાવે. બાકી વચનામૃતની અંદર તો કેટલા બધા સાધનો છે. આત્મનિષ્ઠાની અમુક સમયે વાતો કરી છે, સ્વરૂપનિષ્ઠાની અમુક સમયે વાતો કરી છે, તપની વાતો એવી બધી કરી છે. તો એટલી બધી વાતો છે. પણ યોગીજી મહારાજ શું બોલ્યા કે આ એક વચનામૃત સિદ્ધ થઈ જાય તો 262 વચનામૃત સિદ્ધ થઈ જાય.
તો આપણે શું કરવું? 262 જો સિદ્ધ કરવા બેસે વંચાતા નથી. એક વચનામૃત માંડ વંચાય છે. તો 262 વચનામૃત તો પહેલાં વાંચવા, વાંચીને પછી સમજવા. એ ગુણાત્યાન સ્વામી કહ્યું કે વચનામૃત એ બહુ જ અઘરો છે, તરત એના અર્થ સમજાય એવા નથી. જેમ જેમ વધારે અભ્યાસ રાખીએ તેમ તેમ એના અર્થ સમજાતા જાય. તો સમજવા પણ અઘરા છે, અને ત્યાર પછી એને સિદ્ધ કરવા કેટલા અઘરા. તો યોગી બાપાએ કેટલો આપણને શોર્ટકટ બતાવ્યો કે આ એક વચનામૃત પ્રમાણે જો આપણે વર્તવા માંડીએ તો બધું જ આની અંદર સિદ્ધ થઈ જાય. તો એની અંદર શ્રીજી મહારાજ શેની વાત કરે છે? શ્રીજી મહારાજ પહેલી જ વાત કરે છે વિવેક, કે જે હરિભક્તને સત અસતનો વિવેક હોય તેના કેવા લક્ષણો હોય? તો તેના કેવા લક્ષણો હોય? તો એ બધા લક્ષણો એ શ્રીજી મહારાજ આની અંદર બતાવે. હવે સ્વાભાવિક છે, આપણા જીવનની અંદર જેમ જેમ આપણે સમજણા થઈએ છીએ તેમ તેમ બાહ્ય વિવેક તો શીખીએ જ છે. આજે આપણો પોતાનો જ એક અનુભવ છે કે જ્યારે નાના હતા ત્યારે સ્કૂલની અંદર નહીં, પહેલાં શરૂઆતની અંદર પેલી કાંકરાની પેન આવતી, એકદમ કાંકરાથી સ્લેટ પર લખાય. તો તમને મને બધાનો અનુભવ છે. એ પેન આપણે ખાતા, ખાવાનું બીજું હોય છતાં પણ એ પેન આપણે એ ખાતા. હવે એ ખવાય, પણ છતાં પણ કારણ કે એ સમયે આપણને એવી બુદ્ધિ નહોતી, એવો વિવેક નહોતો કે આ ખવાય કે આ ન ખવાય. આપણે ધારો કે એ સમયે નાના હતા તો એક નાના રમકડા માટે પણ એટલી માથાજીક, એટલી બધી એકબીજા સાથે ઘર્ષણ, કારણ કે એના માટે જીભા જોડી, એ બધું કરતા. તો સામાન્ય 2 પૈસાની વસ્તુ અથવા 5 પૈસાની વસ્તુ માટે એ આપણે ઝઘડતા. પણ જેમ જેમ સમજણા થયા તેમ આપણને વિવેક આવવા માંડ્યો. સ્કૂલનો એક અનુભવ એ પણ હશે કે પહેલી વખત જ્યારે સ્કૂલે આપણને લઈ ગયા હશે ત્યારે મને તો યાદ છે, ટીંગાટોળી કરીને જ લઈ ગયા છે. હા, ઊંચકીને જ. સ્કૂલમાં ગમે જ નહીં કે ભાઈ આ સ્કૂલ શું છે આ તે. પણ જ્યારે સમજણા થયા દોડીને જાય. સવારે જાતે ઉઠી જાય કે 7 વાગે કેમ હજી બસ ના આવી અને કેમ રિક્ષા ના આવી. તો જેમ જેમ આપણા જીવનની અંદર કે સમજણ આવવા માંડી તેમ બાહ્ય વિવેક એ સહેજે સહેજે આવવા માંડ્યો. આજે કેટલા બધા આપણે વિવેકી થઈ ગયા. આપણા ઘરે મહેમાન આવે તરત આપણે ઊભા થઈને એને આદર આપીએ. અને મહેમાન ધારો કે આવતા હોય ને આપણે ધારો કે નહીં જમતા હોય તરત ઊભા થઈએ. ઇવન ધારો કે ઘરની અંદરથી પાણી લાવવામાં આવે તો પહેલો ગ્લાસ આપણે લઈએ, એને આપીએ, એ પાણી પીએ ને પછી આપણે. ઇવન ધારો કે ઘરની અંદર મહેમાનો જમવા બેઠા હોઈએ તો ભલે ને આપણે જમવાનું પૂરું કર્યું હોય, આપણે નહીં ઊભા થઈએ. પહેલાં કોને ઊભા? કે મહેમાન ઊભા થાય ને પછી આપણે ઊભા. તો આ શું છે? બાહ્ય વિવેક. તો એવો ઘણો બધો વિવેક એ આપણે જેમ જેમ સમજણ આપણા જીવનની અંદર દ્રઢ થતી ગઈ એમ આપણે શીખતા ગયા. અહીંયા શ્રીજી મહારાજ આપણને આધ્યાત્મિક વિવેક સમજાવે, સત્સંગનો વિવેક. એ વિવેકની અંદર પહેલી જ વસ્તુ એ શ્રીજી મહારાજ કઈ કહે છે? શ્રીજી મહારાજ પહેલી જ વાત કરે છે કે જેને સત અસતનો વિવેક હોય એ જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરે. આ શ્રીજી મહારાજનો પ્રયોગ જ છે ને આપણને શું સમજાવે છે? કે આપણી અંદર અવગુણ છે જ. શ્રીજી મહારાજ અહીંયા જે વાક્ય ઉચ્ચારે છે એ મહારાજ એ સમજાવે છે કે આપણી અંદર અવગુણ છે, કહેતા કે અંદર દોષો, સ્વભાવો, પ્રકૃતિ એ બધું પડ્યું જ છે. આપણે કહીએ છીએ ને કે માણસ માત્ર ભૂલને પાત્ર. ડગલે ને પગલે આપણાથી નાની મોટી કોઈ ભૂલ થયા જ કરે છે. કંઈક એવી આપણા જીવનની અંદર ક્ષતિઓ એ થતી જ રહે છે. એટલે શ્રીજી મહારાજ પહેલો વિવેક એ બતાવે છે કે પહેલો વિવેક છે સ્વસુધારણાનો વિવેક, કે પોતાની જાતને તમે તપાસો. આપણે આ સત્સંગની અંદર આવ્યા ત્યારે આપણો કેટલો ગોલ સ્પષ્ટ હતો. જે નિષ્કાંત સ્વામી લખ્યું કે શોધી આવ્યો તું સત્સંગ મારે ભજવાને ભગવાન, આવ્યો તઈએ તારા અંગ મારે નહોતા મોટપ માન. સૌ સંતને શિષ્ય નામતો રે થઈને દાસાનું દાસ, ગુણ ગોવિંદજીના ગાવતો રે થઈ પ્રભુ જગતી ઉદાસ. તો આવી રીતે કેવળ આપણી કે જે ક્ષતિ, આપણી ભૂલ, તેને સુધારવા માટે આપણે સત્સંગની અંદર એ આપણે આવીએ છીએ. તો અહીંયા શ્રીજી મહારાજ એ જ કહે છે કે આપણા જીવનનો જે સત્સંગના પ્રવેશનો ધ્યેય છે એ જ પ્રથમ વિવેક છે.
કે એના ઉપર તમે ફોકસ કરો. આ સત્સંગ કેવો છે તો સંતો ઘણીવાર કહે છે ને કે આ સત્સંગ એક હોસ્પિટલ છે. આ સત્સંગ શું છે? હોસ્પિટલ. ને એ હોસ્પિટલની અંદર આપણે બધા દર્દી છીએ. બધા જ આપણે છે ને નાના મોટા કોઈક રોગથી પીડાઈએ છીએ. કોઈને પગમાં દુખે છે, કોઈને પેટમાં દુખે છે, કોઈને કે કમરમાં દુખે છે, કોઈને હાથમાં દુખે છે. કોઈક ને કોઈક રોગ એ આપણને સતત કે પીડે છે. તો એ રોગને ટાળવા માટે આપણે હોસ્પિટલની અંદર આવ્યા. આ તો મેં બધા બહારના રોગની વાત કરી, પણ ડૉક્ટર સ્વામી ઘણી વખત કહે છે ને કે શંકરાચાર્ય કહ્યું કે કો દીર્ઘ રોગ, કે સૌથી મોટો રોગ કયો છે? તો એ છે જન્મ મરણનો રોગ. એ જન્મ મરણનો રોગ એ તો બધાને લાગુ પડ્યો છે. ભલે ને આપણે ગમે તેટલા સ્વસ્થ હોઈએ, ગમે તેટલા સારા હોઈએ. જે મહારાજે ત્યાંના કહ્યું પ્રથમના 10માં કે પેલો 2 શેર ઘી પચાવી જાય એવો સેવકરામ, કે એટલો બધો સ્વસ્થ હતો. એવી પણ આપણી શારીરિક સ્થિતિ હોય છતાં પણ આ જન્મ મરણનો રોગ તો આપણને લાગ્યો જ. તો એ રોગને ટાળવા માટે આપણે આ હોસ્પિટલમાં આવ્યા. અને એ રોગને ટાળનારા ડૉક્ટર કોણ છે? ગુણાત્યાન સ્વામી, મૂળ અક્ષર મૂર્તિ. એમણે કહ્યું કે અમને બીજું કાંઈ આવડતું નથી, એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે. કહેતા કે ગુણાતીત સત્પુરુષ એ આ રોગને ટાળનારા મોટા ડૉક્ટર છે આ હોસ્પિટલના. અને એ એક પછી એક દરેકને એના રોગ પ્રમાણે ટ્રીટમેન્ટ આપે છે. પણ ઘણી વખત થાય છે શું કે હોસ્પિટલની અંદર આવ્યા પછી ધીરે ધીરે આપણી ટ્રીટમેન્ટ શરૂ થાય ને એટલે દવા લાગુ પડે. દવા લાગુ પડે ને પછી ધીરે ધીરે આપણને શું થાય કે આપણે હવે સાજા થવા મળ્યા. એન્ટીબાયોટિકની છે ને એક અસર હોય છે. નોર્મલ ધારો કે ગળાની અંદર ઇન્ફેક્શન થાય, મને અનુભવ છે, તો ડૉક્ટરો 3 દિવસનો કોર્સ આપે કે તમારે એરિથ્રોમાઇસિન લેવી 3 દિવસ. પણ પહેલો ડોઝ જાય ને તો તમને એમ લાગે કે 80% સારું થઈ ગયું. અને બીજો ડોઝ જાય તો તમને કે 100% સારું થાય. એટલે કેટલીક વખત 2 ડોઝથી આપણને સંતોષ થાય કે હવે 3જો ડોઝ લેવાની જરૂર નથી. પણ ડૉક્ટરો કહે છે કે 2 ડોઝ પછી પણ અમુક જેના જમ્સ હોય ને એ ખૂણે ખાતરે નહીં, અમુક જગ્યાએ બંકરની અંદર બેઠા હોય 3જો ડોઝ જાય ને તો કમ્પ્લીટલી એનો નાશ થાય. એમ સત્સંગની અંદર મોટા પુરુષ એની આપણે સેવા કરીએ, ભક્તિ કરીએ, એટલે કંઈક આપણી મુમુક્ષુતાને લીધે આપણી ટ્રીટમેન્ટ એવી શરૂ થાય ને દવા લાગુ પડે. એટલે ધીરે ધીરે આપણને શું થાય કે બસ હવે આપણા સ્વભાવ ટળવા મળ્યા, આપણી પ્રકૃતિ ટળવા મળી. અને જે લોયા 17માં કહ્યું છે કે કંઈક વાસના કુંઠિત થયાનો આપણને અનુભવ થાય ને તો આપણને શું લાગે કે ખરેખર આપણે ભ્રમરૂપ થઈ ગયા. એટલે હોસ્પિટલમાં આવ્યા હોય આપણે દર્દી તરીકે, અમુક સમય પછી આપણને એમ લાગે આપણે હવે ડૉક્ટર થઈ ગયા. ને અમુક સિનિયોરિટી હોય ને, જે માણસ હોસ્પિટલની અંદર રહેતો હોય 1 વર્ષ 2 વર્ષ પછી એને ઘણા બધાની ખબર પડી જાય કે આ રોગ હોય ને તો આ દવા અપાય, આ રોગો આ બધા, તો પેલો ડૉક્ટર સુધી પહોંચવા જ ન દે, એ જ ટ્રીટમેન્ટ શરૂ કરી દે. એમ એ જાણપણું આપણે ચૂકી જઈએ છીએ કે હોસ્પિટલની અંદર આપણે આપણા રોગને ટાળવા આવ્યા છે. પણ અમુક સમય જતાં ભગવાન અને સંતની કૃપાથી આપણને સત્વગુણ વર્તતો થઈ જાય. આપણને એમ લાગે કે હવે કોઈ સ્વભાવ નડતા નથી, કોઈ પ્રકૃતિ નડતી નથી, હું બસ સીધી બાપાની આજ્ઞા પ્રમાણે જ મારું જીવન છે, બધા આહનિક છે, નિયમ ધર્મ છે. પછી કોણ જાણે સત્પુરુષનું જે કાર્ય છે, જે મહા ડૉક્ટરનું, એ ઓપરેશનનું કાર્ય આપણે શરૂ કરી દઈએ, આપણે ઇન્જેક્શન ઠપકારવાના શરૂ કરી દઈએ. તો બહુ સ્પષ્ટ છે. ગુણાત્યાન સ્વામી એ આપણને કહે છે, ગુણાત્યાન સ્વામી કહે છે કે સત્સંગની અંદર પોતાનું કલ્યાણ કરવામાં પહેલાં આપણે સૌથી વધારે જાગૃત થવાની જરૂર. જે ગુણાત્યાન સ્વામી ત્યાં શબ્દ આપ્યો, પેલો પ્રસંગ મૂક્યો કે બાદશાહ અને લવા. બાદશાહે કહ્યું કે મારી દાઢીને આગ લાગે અને તારી દાઢીને આગ લાગે, તું શું કરે? તો ભલે ને લવો નોકર હોય તો પણ એણે શું કહ્યું કે જાપના 2 લહર તો હું પહેલાં, કારણ કે હું જીવીશ ને તો તમારી સેવા કરી, એટલે 2 લહર તો મારા મારી દઈશ. તો સ્વામીએ આ દ્રષ્ટાંત આપીને આપણને શું સમજાવ્યું? સ્વામી આપણને સમજાવે છે કે પોતાનું કલ્યાણ કરવામાં દ્રષ્ટિ બરાબર રાખવી અને બીજાનું કલ્યાણ તો લોટો જોટો કરવું. પણ અમુક સમય થયા પછી આપણને છે ને એમની સિનિયોરિટી આવે ને એટલે થોડી વાર એમ લાગે થોડો ઉપદેશ આપણે આને પણ આપી દઈએ,
જેમને અમુક સત્સંગની અંદર આપણે આવ્યા, થોડા સમજણા થયા હોય, થોડી કથા વાર્તા સારી સાંભળી હોય ને થોડી સેવાની અંદર પણ આગળ વધ્યા હોય, એટલે કેટલીક વખત આપણે આપણું પોતાનું ભૂલી અને બીજાને સુધારવા એ આપણે માંડીએ. પણ એની અંદર નુકસાન કોને છે? એની અંદર નુકસાન આપણને છે. એક વખત એક પ્રસંગ વાંચ્યો હતો કે એક કાકા રોજ એમનો ફિક્સ શિડ્યુલ કે સવારે 6 વાગે ઘરેથી નીકળે અને કાંકરિયા લેક પાસે જાય, તો દ્રષ્ટાંત છે ક્યાં હવે, અને ત્યાંથી એ પોતે વોકિંગ શરૂ કરે. અડધું વોકિંગ થાય એટલે છાપું લે અને છાપું વાંચતા વાંચતા બાકીનું વોકિંગ પૂરું કરે, ફિક્સ એક જ રૂટ ઉપર. હવે થયું શું કે રોજ 6 મહિના વર્ષથી એ રૂટ પર પોતે ચાલતા હોય એટલે ફિક્સ ખબર પડી જાય કે ક્યાંથી કયો રસ્તો છે. હવે એક દિવસ રાત્રે એના રસ્તાની અંદર એક ગટર આવતી હતી, એ ગટર કંઈ ચોકઅપ થઈ હશે એટલે રાત્રે એ લોકોએ ગટર કામ એ શરૂ કર્યું. અને શરૂ કર્યું એમાં પેલા લોકો સવારે બધું ગટરનું કામ પૂરું કરીને ઢાંકણું છે ને ઢાંકવાનું રહી ગયા, ભૂલી ગયા. હવે કાકાને તો ખબર નહીં, કાકાએ તો રોજ 6 વાગ્યા અને ગયા લેક પર, વોકિંગ શરૂ કર્યું અને પછી છાપું લીધું. અને છાપાની અંદર તો તરત જ હોય મોદી સરકારે આમ કર્યું છે ને ઇન્ડિયા આમ થયું છે ને આમ થયું, જાત જાતના ગરમા ગરમ સમાચાર હોય. એનું મન એટલું એકાગ્ર અંદર થઈ ગયું, વાંચતા 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 એને તો એ જ શિડ્યુલ હતું કે આપણે તો રસ્તો તો આપણો ક્લિયર છે. અને જેવી ગટર આવી સીધા ઉતરી ગયા છાપામાં. તો શું જો બીજા તરફ દ્રષ્ટિ ગઈ કે ને છાપાની અંદર દ્રષ્ટિ હતી, તો બીજા તરફ દ્રષ્ટિ તો કોઈ વખત ભલે એક દિવસે વાંધો નહોતો આવ્યો, કદાચ મહિના સુધી વાંધો નહોતો આવ્યો, પણ એક દિવસ એમને જો એની દ્રષ્ટિ એના માર્ગ પરથી હટી તો એને નુકસાન થયું. એટલે નિષ્કાળ સ્વામીએ લખ્યું છે કે જ્યારે બીજા તરફ આપણે સત્સંગમાં દ્રષ્ટિ કરીએ છીએ, પરિણામે આપણું કામ બગડે. તો નિષ્કાળ સ્વામીએ શું લખ્યું કે જેમ નટ ચડે વળી વાસડે, જોવા મળે સઘળું ગામ, પણ નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. કે જે નટ છે એ દોરી ઉપર અથવા દોરડા પર ચાલતો હોય કે નીચે બધા વાવા કરતા હોય, તાળીઓ વગાડતા હોય, કે આમ હો હો કરતા હોય, છતાં પણ નટની દ્રષ્ટિ એકદમ સીધી. એ આજુબાજુ જુએ જ નહીં, ને જો આજુબાજુ જુએ તો પડ્યો, નક્કી પડ્યો. જે આપણે અમુક કોમ્પિટિશનની અંદર, ઓલિમ્પિકની અંદર પણ જોઈએ છે કે જે 100 મીટરની દોડ હોય, 400 મીટરની દોડ હોય, એમની અંદર એક નિયમ છે કે હંમેશા તમારે તમારી ટ્રેકમાં જ ચાલ્યા કરવાનું. કદાચ તમારી પાછળના 2-3 સ્પર્ધકો કરતાં પણ તમે આગળ હો ને, તમે અને નક્કી છે કે તમે જીતી જવાના છો, છતાં પણ છેલ્લી ઘડીએ પણ જો તમારો ટ્રેક ચેન્જ થયો, ફાઉલ. એમ સત્સંગની અંદર પણ કદાચ આપણે આગળ હોઈએ, કદાચ આપણે બહુ જ આગળ હોઈએ, પાછળવાળો તો છે ને બહુ જ પાછળ હોય, પણ એ વખતે પણ જો સહેજ જાણપણું ચૂકી અને જો આપણો ટ્રેક ચેન્જ થઈ ગયો, આપણો ટ્રેક બદલાયો કે ભાઈ બીજા તરફ દ્રષ્ટિ ગઈ કે બીજા શું કરે છે, બીજા આમ કરે છે, બીજા શું કરે, અને સ્વસુધારણા તરફથી આપણી દ્રષ્ટિ ગઈ, તો સમજવું કે એની અંદર કોઈ પણ આપણને ફતેહ થવાની એ નથી. એટલે પહેલી વાત અહીંયા શ્રીજી મહારાજ એ આપણને એ સમજાવે છે કે જેને સત અસતનો વિવેક હોય એ પોતાના અવગુણ જુએ, પોતાની જે પણ ભૂલ છે, પોતાની ક્ષતિ છે કે મારા સાધના માર્ગની અંદર હું ક્યાં બાકી કાચો છું. ઘણી વખત મેં જ હમણાં વાત કરીને કે આપણે પોતે જ માની લઈએ કે હું બ્રહ્મરૂપ થઈ ગયો છું, મારા સ્વભાવ મુકાઈ ગયા છે, પણ સૌભરી, પરાશર, એ બધા જે આ બધા ઋષિઓની સામે જોઈએ, 60,000 વર્ષ સુધી લોકોએ તપ કર્યા, છતાં ખૂણે ખાંચરે કંઈક ને કંઈક એવો લોચો રહી ગયો, પરિણામે વર્ષો પછી તેને વિઘ્ન આવ્યું. એટલે શ્રીજી મહારાજ અહીંયા આપણને સમજાવે છે કે કદાચ આપણને એવું વર્તું હોય, પણ મોટા પુરુષ જ્યારે પ્રમાણ કરે ને ત્યારે સમજવું કે બસ આ બધું ટળ્યું. મોટા પુરુષનું સર્ટિફિકેટ મળ્યું ને હોસ્પિટલની અંદર આપણે એડમિટ થઈએ ને ત્યાર પછી જો 100% ક્યોર થઈ જાય ને ત્યાં ડૉક્ટર પછી આપણને ડિસ્ચાર્જ કરે ને ત્યાં લખી કે હવે તમે સંપૂર્ણ સ્વસ્થ છો, હોસ્પિટલ છોડી શકો. હવે એવું મોટા પુરુષે આપણને સર્ટિફિકેટ આપી દીધું હોય કે હા બસ હવે તમે બ્રહ્મરૂપ છો, હા હવે તમને કોઈ વાંધો આવશે નહીં, તો પછી વાંધો નથી, પછી તો આપણને કંઈ પ્રશ્ન નથી. પણ એવું સર્ટિફિકેટ તો મોટા પુરુષનું આપણે જ્યારે એમના વચનો સામે જોઈએ છે, વચનામૃત અને સ્વામીની વાતો સામે જોઈએ છે, આ સત્પુરુષના જીવન સામે જોઈએ છે, ત્યારે તો આપણને એમ લાગે કે ઘણું કર્યું ને ઘણું કરવાનું બાકી છે.
કેટલું બધું બાકી છે. એક એક હરિભક્તોના પ્રસંગો તમે જુઓ, એક એક સંતોના પ્રસંગો તમે જુઓ, તો આપણને લાગે શું કરીએ છીએ આપણે. અહીં તો પાપા પગલી કરીએ. ત્યારે ભગતજી મહારાજને સાક્ષાત્કાર કરાવ્યો ગુણાત્યાન સ્વામીએ. હવે એ ભગતજી મહારાજે કેટલી સાધના કરી. હવે એ તો અત્યારે છે ને ચોપડાની અંદર આપણે વાંચીએ છીએ ગ્રંથની અંદર, તો પણ આપણને લાગે કે ભાઈ કોઈ કાળે આ શક્ય નથી. 3-3.5 વર્ષ સુધી 2 દિવસ ઉપવાસ અને 1 દિવસ એક ટાઈમ જમવાનું અને 23 કલાક નહીં, 23 કલાકની સેવા. એ બેઠા બેઠા નહીં, ત્યાં હવેલીની સેવા. કેટલા હરિભક્તો અને સંતો કહેતા કે ભગતજી મહારાજ 3-3.5 વર્ષ સુધી ઊંઘ્યા નથી. તો આટલી સાધના કર્યા પછી જ્યારે સાક્ષાત્કાર કરાવ્યો ત્યારે ભગતજી મહારાજ ગુણાત્યાન સ્વામી શું કહે છે કે મેં એવું શું કર્યું કે જેથી કરીને મને આવું ફળ આપ્યું. શું કર્યું એટલે કોઈ ન કરી શકે ને એવું કર્યું તમે. હા, શક્ય નથી. તો કહેવાનું એ છે કે સત્સંગની અંદર એટલું બધું એ બધા હરિભક્તો સંતો કરતા હોય, એની સામે આપણે જોઈએ તો આપણે કંઈ જ કર્યું એ નથી. તો સતત આપણા અંતર સામું એ દ્રષ્ટિ રાખી એને જો આપણે જો જોતા રહીએ તો સતત આપણને એમ લાગે કે હજી ઘણું બધું કરવાનું બાકી. બીજા તરફ દ્રષ્ટિ જાય જ નહીં. અને મોટા પુરુષ આપણને સમજાવે છે કે બીજા તરફ દ્રષ્ટિ જવામાં ખોટ આપણને છે. જે મહારાજના સમયની અંદર જેસોજી દરબાર હતા અને મહારાજના પાર્ષદ હતા, પોતે ગ્રહસ્થ હતા, છતાં બંને જણાએ નક્કી એવું કર્યું પતિ પત્નીએ કે આપણે મહારાજની સેવામાં જવું. એટલે એમના પત્ની એ સાંખ્યયોગી થઈ ગયા અને આ બાજુ પાર્ષદ એ પોતે થઈ ગયા. બહુ જ સારી સેવા કરતા અને મહારાજનો એટલો બધો રાજીપો. તો મહારાજે એ રાજીપાના પ્રતાપે એમને કેવું ઐશ્વર્ય આપ્યું કે તમે હરિભક્તોના અંતરની અંદર પ્રવેશ કરી શકો, એના મનની અંદર પ્રવેશ કરી શકો. હવે આપણે તો ઘરની અંદર પ્રવેશ કરી શકતા નથી, નહીં? દરવાજો બંધ હોય, આ તો જવું હોય તો આપણે નોકડાઉન કરવું પડે, કે બેલ મારવો પડે. આ તો અંતરની અંદર પ્રવેશ કરીએ. પણ મહારાજે સાથે ચેતવ્યા કે ભલે આ ઐશ્વર્ય આપ્યું છે, પણ તમે હરિભક્તોના અંતરની અંદર મનની અંદર પ્રવેશ કરીને બીજું કંઈ અંદર છે ને જોતા નહીં. પણ સ્વાભાવિક છે, હાથમાં ધારો કે લાકડી આપી હોય, હાથમાં લાકડી આપી હોય તો લાકડી એમને એમ રહે. આપણે કંઈ ન તો ગમે તેમ દિવાલને પણ ઠપકારીએ તો એ ખરા જ. એમ આ ઐશ્વર્ય આપણને ભગવાન તંતે આપ્યું હોય તો તરત પહેલો વિચાર આવે ને કે ખરેખર આ છે. તો એવો એક મોટો કંઈક સમયો ફૂલદોલનો કે એ થયો હશે અને સમયા પછી બધા મહારાજના દર્શન આવતા હરિભક્તો, અને એક એક હરિભક્ત આવે ને મહારાજ એમને વખાણે કે ઓહો કે આ ગામના હરિભક્તો ખરેખરા નિષ્ઠાવાળા. જેવા મહારાજના શબ્દો પડે ને તરત જ આ જેસોજી દરબાર એ પોતાનું દૂરબીન ખોલે અને સીધો અંતરની અંદર પ્રવેશ કર્યો કે મહારાજ કે આ ખરેખરા, પણ આને લારીના ભજીયા તો છૂટતા નથી. હું ખરેખરા કહે છે. ત્યાં નીકળ્યા, પછી તારે બીજા આવ્યા. મહારાજ કહો આ તો ધન ધામ કુટુંબ બધું સમર્પિત કરી દેનારા છે, અમારા વચ્ચેને બધું જ કરી છૂટનારા આવા હરિભક્ત. બહુ જ એકદમ પ્રેમથી મહારાજ મળ્યા. ફરીથી આ જેસોજીએ દૂરબીન નાખ્યું કે ઓહો આમ તો પિક્ચર તો છૂટતું નથી. લો મહારાજ કે ખરેખરા. ત્રીજા હરિભક્ત આવ્યા. ત્રીજા હરિભક્ત કહો કે આ તો રાત દિવસ અમારું અખંડ ભજન કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ને ખરેખર આ ભગત છે. એમ કરીને મહારાજે એમને વખાણ્યા. ત્રીજી વાર પેલા દૂરબીન નાખ્યું કે ઓહો IPL તો છૂટતી નથી, હા વર્લ્ડ કપનો એકેય મેચ તો છોડી નથી, આણે શું કરે આ બધું. એમ કરે મહારાજ તો અંતર્યામી, મહારાજ તો અંતર્યામી સમજ્યા. મહારાજ કે જેસોજી આ બધું જોશો નહીં. એ ભલે જે અમારા સંબંધે કરીને એ લોકો આટલી કે નિર્ગુણ અવસ્થાને છે કે એટલે અમારા સંબંધે કરીને એટલા દિવ્ય છે, પણ છે ને એક વખત ટેવ પડી જાય ને પછી જોયા વિના રહેવાય, પછી જોયા વિના રહેવાય. એમ કરતાં ધીરે ધીરે બધાનું જોવા મળ્યા કે આમાં 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 આમાં. તો આપણે ખબર જ છે ને કે હોસ્પિટલની અંદર બધા દર્દી હોય કે હારા હોય, કોઈ સારો હોય છે બધા અંદર. ખબર જ છે આપણને પહેલેથી કે હોસ્પિટલની અંદર બધા દર્દી છે, કોઈકને બધાની ફાઇલ ઓપન છે, કંઈકને નાના મોટા રોગ છે. તો સ્વાભાવિક છે જે લાખ જન્મનું કામ, જે સ્વભાવ ટાળવા, માયા પ્રકૃતિ ટાળી, કે એક જન્મનું તો 2-5 વર્ષનું તો કામ નથી, 10-15 વર્ષનું તો કામ નથી. કેટલો બધો મન સાથે સંઘર્ષ, સ્વભાવ સાથે સંઘર્ષ, પ્રકૃતિ સાથે સંઘર્ષ, ત્યાર પછી કંઈક અધ્યાત્મના માર્ગે ચલાય. જે ગીતાની અંદર લખ્યું છે કે કરોડો લોકો એ અધ્યાત્મના માર્ગે વિચાર કરે, તેમાંથી હજારો ચાલે. હજારોમાંથી તો એક માંડ 1-2 જણા કે આ માર્ગે એ વ્યવસ્થિત કે મને પામે. એવો અઘરો માર્ગ છે આ. કંઈ કે અધ્યાત્મ માર્ગ બહુ સહેલો માર્ગ નથી.
તો એ માર્ગે જે કંઈક પોતા યશકિંચિત પોતાની શ્રદ્ધા પ્રમાણે જે બધા કંઈક સેવા ભક્તિ કરતા હશે તો દરેકની અંદર ખોટ તો હોવાની. પણ પેલાને જેને ખોટ છે એને તો કોઈ બહુ વાંધો આવ્યો નહીં. પણ આ જેસોજી દરબાર એ દરેકનું જોવા મળ્યા કે આમાં આ છે, આમાં આ છે, આમાં છે. ધીરે ધીરે શું લાગ્યું કે આખો સત્સંગ બગડેલો છે. આખો સત્સંગ બધા આવા જ છે. જે બુઢા દાદલને થયું ને, બુઢા દાદલ એ સૂતા હતા ત્યાં, અને તે વખતે પેલા જે આવ્યા પગચંપી કરવા, અને પછી પગચંપી કરવા આવ્યા પછી બુઢા દાદલે આમ ખોખો કર્યું ત્યારે એમ લાગ્યું કે આ તો દાદા ખાચરની જગ્યાએ બુઢા દાદલ હતા, એટલે કે આ તો ઘેંસમાં હાથ પડ્યો. એમ કરીને બુઢા દાદલ કે આ તો આવા જ છે. પછી એમણે જઈને મુક્તાનંદ સ્વામીને કહ્યું. તો મુક્તાનંદ સ્વામીએ તો શું કહ્યું? મુક્તાનંદ સ્વામી કે બરાબર જ છે ને, ક્યાં દાદા ખાચરને તમે ત્યાં, એમાં ખોટું એણે શું કર્યું? તો કે જો મુક્તાનંદ સ્વામી પણ આવાને આવા. અને ત્યાર પછી છેક મહારાજ સુધી પહોંચી ગયા કે બધા આવાને આવા જ. એમ જેસોજી દરબારને જે મહારાજ પાસે પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર બધું છોડીને આવ્યા હતા, એ જેસોજી દરબારને આજે દરેકનું આ અંતરની અંદર જે કંઈક મલિન એક બધી ક્ષતિ એ જોવાની પ્રકૃતિને કારણે સંસારની વાસના ઉદય થઈ અને કહ્યું કે મહારાજ હવે મારે ઘરે જવું. મહારાજ કે તમે તો બધું છોડીને આવ્યા, તમારા પત્ની તો સાંખ્યયોગી થઈને બેઠા, હવે તો કે ના મહારાજ હવે મારાથી અહીંયા રહેવાશે નહીં. મહારાજે કેટલો આગ્રહ કર્યો, મહારાજ કે રહી જાઓ. અને મહારાજનું ન માન્યા જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એમણે કૃપાએ કરીને ઐશ્વર્ય આપ્યું, પોતાની બાજુમાં બેસવા મળે એવું સૌભાગ્ય હતું, છતાં પણ આ બીજાની જોવાની વૃત્તિને કારણે મહારાજનો યોગ એ છૂટી ગયો. એટલે અહીંયા જે નિષ્કામ સામે કહ્યું ને કે બગડે કામ, કે જેમ નટ છે પોતાની સતત કે દ્રષ્ટિ એ દોડા તરફ રાખે છે, એમ આપણી પણ દ્રષ્ટિ એ ભગવાન અને સંત તરફ એ હોવી જોઈએ, તો આપણને વાંધો ના આવે. પણ જ્યારે આવી કંઈક થોડી સત્સંગની અંદર આડી અવળી દ્રષ્ટિ એ થવા મળે છે અને એકબીજાની તપાસ કરવા આપણે માંડીએ છીએ કે ભાઈ આ આવો છે, આવો છે, તો એના લીધે બગડે છે શું કે એ બધા દોષો આપણા અંતરમાં આવીને જાય. અને આપણે ખરેખર તો ઉપરથી માપી શકીએ છીએ, અંતરથી તો કોઈનું માપી શકતા નથી. આજે 2-4 હરિભક્તો અથવા સંતોના પરિચયની અંદર આવ્યા, થોડા આપણને ધારો કે એમના જે સદગુણને બધું દેખાયું, પણ અંતરની અંદર શું છે એ આપણને ક્યાં ખબર પડે? અરે કેટલીક વખત તો કેવું ઊંધું બને છે કે જેને આપણે સારા ગણતા હોય, નિષ્ઠાવાના ગણતા હોય, એ પછી સમયે મિયા ફૂસકું થઈ જાય. અને જેને કાંઈ સત્સંગ સાથે લેવા દેવા ના હોય, સત્સંગની કોઈ પરિપાટી જાણતા ના હોય, એ લોકો મોજ લઈ જાય. નથી સૌજી કડિયાની વાત આપણે સાંભળતા કે એ વખતે મોતિયો મેળવવાનો તો, હવે સાધુ હતા પેલા કૃષ્ણચરણદાસ સ્વામી, અને મંદિરના આમ જોવા જઈએ તો એક આખું કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટ સંભાળનારા હતા. કેટલા વર્ષથી સાધુ હશે, બધું નહીં કરતા હોય, મંગળા આરતીના અંતે બધું નહીં ભરતા હોય, બધું કરતા હતા, કથા વાર્તા નિયમ ધર્મ બધું પાળતા હતા. પણ ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે આ મોતિયો મેળવવાનો છે તો કે નહીં મળે, લો. અને એ વખતે સૌજી કડ્યો આવ્યો. હવે એ શું કરતો? મંગળા ભરતો હશે, 5 ઉપવાસ કરતો હશે મહિનાના, વટનાવ્રત વાતો નિત્ય વાંચતો હશે, સભા કરવા જતો હશે, ઉપદેશ આપતો હશે, કંઈ જ નહીં, સામાન્ય ઘરકામ કરતો, થોડી પૂજા પાઠને બધું કરતો હશે, કંઈ મોટું દાન ધર્મ કે એવું નહીં કરતો હોય. પણ ગુણાત્યાન સ્વામી વતું કરાવતા હતા અને કહ્યું કે સૌજી કડી આ મોતિયો મળે કે નહીં. તરત મોટા પુરુષની મરજી એ જાણી ગયા કે સ્વામી તમે જો ઈચ્છતા હો તો આપણે મેળવી દઈએ. તો સ્વામી કેટલા રાજી થયા, કેટલા રાજી થયા. તો વતુવાળાને કહ્યું કે ભાઈ તું ઊભો રહે. અડધું વતુએ ઊભા થઈ અને સ્વામી એ સૌજી કડિયાને ભેટ્યા. અને ત્યારે પહેલાં એમને લાઇટ થઈ. જો મિયા ફૂસકો ટાઈમે બંદૂક ફૂટવી જોઈએ ને, પ્રેક્ટિસ તો બહુ કરતા હોય જ લોકો, નેટ પ્રેક્ટિસની અંદર નહીં, ક્રિકેટમાં આમ એવા બધા આમ હાથના પેલા સીન બતાવે ને આમ ડ્રાઈવ બતાવે, આ બધા પણ પહેલાં બોલે ક્લીન બોલ થઈ જાય. કલાકો સુધીની પ્રેક્ટિસ હોય, માળા ફેરવી હોય, પણ જ્યારે એ માળા કામમાં લાગવાની, જે સમજણ કામમાં લાગવાની હોય, એ ટાઈમે મિયા ફૂસકું થઈ ગયું. અને કૃષ્ણચરણદાસ એને ખબર પડી કે હો સ્વામીનો આટલો રાજીપો છે, દોડતા દોડતા આવ્યા કે સ્વામી મોતિયો હું મેળવી દઉં. સ્વામી શું બોલ્યા કે મોજ સૌજી કડીઓ લઈ ગયો, લો. તો સામાન્ય માણસ એ સત્સંગની અંદર મોટા પુરુષનો રાજીપો લઈ જાય અને રોજ આ પ્રમાણે વ્યવસ્થિત આમ લાગે કે ઓ આ તો ખરેખર આ સત્સંગની અંદર પૂજવા જેવા છે, વંદવા જેવા છે, વંદન કરવા જેવા છે, એ ટાઈમે મિયા ફૂસકું થઈ જાય. પેલો આપણે આમનો પ્રસંગ સાંભળીએ છીએ કે માસુમ અલી શેઠ, હવે ભાવનગરની અંદર માસુમ અલી શેઠ ખોજા હરિભક્ત વોરા, હવે ભાવનગરની અંદર જમીન લેવાની હતી. હવે એ વખતે કોઈ હરિભક્તોની પરિસ્થિતિ બહુ સારી નહીં,
પણ એ સમયે બધાએ લખણી કરી, બધી ઉઘરાણી કરી, બધી લખણી કરી, એમાં મોટી રકમ આ માસૂમ અલી શેઠે આપી. અને એ બધું કરવા છતાં પણ થોડી રકમ એ ખૂટી. યોગી અપાએ શું કહ્યું કે માસૂમ અલી શેઠ આટલી રકમ તમે આપી દો, પછી જ્યારે અમારી પાસે થોડી વ્યવસ્થા થશે ને અમે તમને પાછી આપી દો. એટલે કંઈ ઉધાર જ લીધી હતી, ઉધાર, કે જ્યારે વ્યવસ્થા આપી દઈશું. પણ ધીરે ધીરે આ બાજુ મંદિરનું કામ ને બધું શરૂ થયું, કંઈ સંજોગો એવા થયા નહીં. અને એક વખતે ગોંડલની અંદર કંઈ સમય આ પ્રસંગે માસૂમ અલી શેઠ આવ્યા અને આ બાજુ વાત થઈ કે ભાઈ પૈસા માસૂમ અલી શેઠે જે કંઈ ઉધાર આપ્યા છે 10,000 15,000 પાછા આપી શકાય એવા છે નહીં. તો એ વખતે માસૂમ અલી શેઠ આવ્યા અને સ્વામીએ યોગી આપા શું બોલ્યા કે ગુરુ, કે તમે જે સેવા અમને આપી છે, એટલે કે ઉધાર જે પૈસા આપ્યા છે ને, હવે એને સેવામાં ગણી લેજો. જય બોલાવી દીધી. યોગી અપાએ એ 15-20 હજારની જય ત્યાં બોલાય તો હસ્તે મોઢે માસૂમ અલી શેઠ એ સ્વીકાર કરી કે હા બાપા, જેવી તમારી મરજી. તો યોગી અપાને કેટલો ઉમળકો આવ્યો. તો યોગી આપા બપોરે જમવા બેઠા તો જમ્યા ન જમ્યા 5 મિનિટમાં ઊભા થઈ અને યોગી આપા દોડ્યા રસોડા તરફ કે માસૂમ અલી શેઠ ક્યાં છે, માસૂમ અલી શેઠ ક્યાં છે, મારે એમને પીરસવું છે. એટલો બધો રાજીપો. સામાન્ય હું તો ધારું છે પૂજાપાઠ કંઈ નહીં કરતા હોય, કંઈ એકેય આપણા સંપ્રદાયની રીતિ એ પાળતા નહીં હોય, પણ ટાઈમે મોટા પુરુષનો રાજીપો લઈ ગયા. અને એની સામે નડિયાદ ન ઝવેરભાઈ તમે જુઓ, હવે સંનિષ્ઠ હરિભક્ત, આગળ પડતા હરિભક્ત, પણ ગઢડાની અંદર પેલો જલઝીણીનો સમયો હતો ને એ વખતે ભગતજી મહારાજના મંડળે રસોઈ આપી. તો અડધાની અંદર આ ઝવેરભાઈએ પૈસા આપ્યા અને અડધામાં હરિભક્તો 13 રૂપિયા ખૂટ્યા. કેટલા? 13 રૂપિયા. અને ભગતજી મહારાજે આ ઝવેરભાઈને કહ્યું કે ગુરુ, આ 13 રૂપિયાની સેવા કરજો. કે ના, મારી સેવા થઈ ગઈ. એટલે ભલા માણસ 500 રૂપિયા આપ્યા છે તો 13 રૂપિયા આપવામાં વાંધો શું? પણ એ 13 રૂપિયા બાબતે પણ ભગતજીનું વેણ એ પોતે રાખી શક્યા એ નહીં. એટલે સત્સંગની અંદર કેટલી વખત આપણને શું લાગે કે ચલો આ બહુ સારું છે, પણ ઘણી વખત દરેકની અંતરની ભક્તિ, સત્પુરુષ સાથેનું જોડાણ, ભલે બાહ્ય કંઈ ન લાગતું હોય, કોઈ આહનિક ના હોય, કોઈ નીતિ નિયમ કદાચ ન લાગતા હોય, પણ સત્પુરુષનું પ્રધાનપણું અંતરની અંદર કેટલું છે એ તમે હું કોઈ જાણી શકીએ એમ નથી. એ ટાઈમે કળાય, જે સમજણ આપતકાળે કળાય છે ને, જે મહારાજે પ્રથમનું 74મું લખ્યું છે કે સત્સંગની અંદર જે સમજણ છે, તો આમ દેખાય તો બહુ સારું બહારથી કે આ સંનિષ્ઠ છે, પણ સમજણ ટાણે કે ટાણે બંદૂક કોની ફૂટી, કોણ રાજીપો લઈ ગયો, એ સમજણ એ ખરેખર કેટલીક વખત બાહ્ય એવા કોઈ કે કે વિશેષ નિયમ ધર્મ પરથી આપણે ઓળખી શકતા નથી. તો પછી જો આપણને ખરેખર ઓળખાણ જ ન થતી હોય તો શું કામ એની અંદર પડવું? આપણે આપણું ના જોઈએ, પણ આપણને એમ લાગે કે ના, કે આપણે કંઈક થોડા સારા થયા છો, સમજણા થયા, તો ચલો હવે બીજાને પણ એ માર્ગે વાળીએ. અથવા ધારો કે આ પ્રમાણે હું જેમ પ્રમાણે વર્તું છું એ પ્રમાણે ધીરે આ લોકો પણ એ વર્તે. પણ મોટા પુરુષ દરેકને પોતાની રીતે ટ્રીટ કરતા જ હોય. આપણે આપણી રીતે ટ્રીટ કરીએ, ઊંટ વેદ્યું કરીએ, એમાં એનો પ્રાણ જાય અને આપણો પ્રાણ જાય. એની કરતાં ભગવાન અને સંત દરેકને જે રીતે ટ્રીટ કરતા હોય ને એ સારું. જેને ખબર છે આગળ પાછળની કે કોને કઈ ઘડીએ કઈ દવા આપવાની છે. અને આપણને તો કે આપણા પોતાના અનુભવના આધારે અથવા બીજાના કોઈના કયાના આધારે જો આપણે ચડી જઈએ તો સત્સંગની અંદર જે આ વિવેક છે, પહેલો વિવેક, એ આપણે એ ચૂકી જઈએ. એટલા માટે અહીંયા શ્રીજી મહારાજ પહેલી વાત આપણને એ સમજાવે છે કે સત્સંગની અંદર હંમેશા પોતાના તરફ દ્રષ્ટિ રાખવી. અરે મહંત સ્વામી એક વખત, ડૉક્ટર સ્વામી પોતે વાત કરે છે, અમારું દિવ્ય સન્નિધિ પર્વ 2003ની અંદર હતું ત્યાં વિદ્યાનગરની અંદર, અને એમાં મહંત સ્વામી એક વખત એવું બોલ્યા કે ખરેખર સત્સંગ છે ને 99% અંતરદ્રષ્ટિનો છે. કેટલી? 99. ત્યારે ડૉક્ટર સ્વામી બોલતા કહ્યું હતું કે પહેલાં હું એમ સમજતો હતો કે મહંત સ્વામી 90% એ અંતરનો સત્સંગ કે અંદરની કે વાત છે ને 10% બાહ્ય. પણ મહંત સ્વામી કે જે કે આટલા બધા કે સત્સંગની અંદર ઊંડા ઉતર્યા, એમને એવું લાગે છે કે 1% જ બાહ્ય છે. આપણું પૂજાપાઠ ને આ બધું જે દેખાય છે ને 1%, બાકી 99% તો આપણી ભાવના કઈ છે, કઈ મતિથી અથવા ધારો કે કેવી એક સમજણથી આપણે સત્સંગ કરીએ છીએ, સત્પુરુષ સાથે આપણે જોડાયા છે, એ સૌથી વધારે એ અગત્યનું છે. તો આ એક વિવેક એ શ્રીજી મહારાજ એ આપણને શીખવે છે. તો સતત આપણે પોતાના તરફ જોવું. સંસ્કૃતના એક શ્લોકની અંદર બહુ જ સુંદર એક વાત કરી છે.
એ શ્લોકની અંદર એવું કીધું છે કે પ્રત્યહમ પ્રત્યવેક્ષતે નરશ્ચરિતમાત્મનઃ કિમનું મેં પશુભિસ્તુલ્યમ કિમનું સત્પુરુષૈરેવ, કે સતત આપણે આપણા જીવનના આચરણ સામે જોતા રહેવું કે મારું આજનું આચરણ એ પશુ જેવું તો નથી ને, એ પશુ જેવું તો એટલે કે સામાન્ય માણસ જેવું તો નથી ને, મારું આચરણ એ સત્પુરુષ જેવું છે, મોટા પુરુષ જે માર્ગે ચાલે છે એના જેવું છે. જે નિષ્કાળ સ્વામીએ લખ્યું કે જેને મળવે માન્યું કલ્યાણ રે તેને જોવા ઘડીએ ઘડીએ. પેલા કીર્તનની અંદર પણ સાંભળીએ છીએ કે આપણો માર્ગ શું છે, કે સત્પુરુષ આપણો માર્ગ છે, કે માર્ગ પણ તમે છો અને મંઝિલ પણ તમે છો. તો સતત આપણા માર્ગની અંદર આપણને કોઈ વિઘ્ન ન આવે એના માટે માર્ગદર્શક આપણા જે ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, તો એની સામું સતત જોઈ અને આપણું જીવન એ ઘડતા રહેવું જોઈએ. જેમ કોઈ પણ શિલ્પી હોય, એ શિલ્પી તરત સામે એક ફોટોગ્રાફ મૂકે. જેમ હમણાં દિવાળીની અંદર, આ દિવાળી શું, આ જન્મ જયંતિ બાપાની થઈ, એ વખતે કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ રંગોળી બહુ સરસ એ બનાવી હતી. હવે જ્યારે રંગોળી બનાવતા ત્યારે એમની પાસે બાપાનો ફોટોગ્રાફ હતો, અને એ ફોટોગ્રાફની અંદર જોઈને બાપાના બધા છે ને કલરને બધું પૂરતા હતા. તો જેમ શિલ્પી છે એ મોડલ રાખે સામે, અને એના આધારે એ પોતાનું ચિત્ર એ પોતે બનાવતો હોય છે. એમ જ્યારે આપણે બ્રહ્મરૂપ થવું છે, આપણે ગુણાતીત થવું છે, આપણે કે શુદ્ધ અને કે આ પવિત્ર થવું છે, ત્યારે એવા જે સત્પુરુષ એની સમક્ષ એ આપણે સતત કે દ્રષ્ટિ રાખી અને આપણા જીવનને ઘડતા રહેવાનું છે. ને એના વચન સામે જો આપણને દ્રષ્ટિ હોય તો કોઈ વાંધો આવે નહીં. પણ જ્યારે એ તરફથી દ્રષ્ટિ આપણી ચૂકાઈ જાય છે અને પછી બીજી બાજુ આપણે જ્યારે જોવા મળીએ છીએ ત્યારે આપણને વિઘ્ન છે. અને કેવું વિઘ્ન જે સ્વામીએ વાતની અંદર લખ્યું છે. સ્વામી ઘણી વખત આપણને એમ લાગે ને કે ભાઈ જે સારી રીતે વર્તતા હોય, આ બધું કરતા હોય, એના કરતાં પણ મોટા પુરુષને પ્રધાનપણે રાખીને જે વર્તતા હોય ને એ શ્રેષ્ઠ છે. સ્વામી વાતની અંદર શું કહે છે? સ્વામી કહે સંત કહે તેમ કરવું શ્રેષ્ઠ છે, અને મન ધાર્યું કરવું એ કનિષ્ઠ છે. મન ધાર્યું કરતો હોય ને ત્યાગ રાખતો હોય, આખા મંદિરનું કામ એ પોતે કરતો હોય, એકલો કરતો હોય, ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય તો પણ તે ન્યૂન છે અને તેને કોઈક દિવસ વિઘ્ન છે. લો, હવે આપણે ધારો કે સત્સંગની અંદર એકબીજાને ઓળખવા જઈએ તો મોટા પુરુષ તો આપણને કહે ને કે આ સમજાવે કે આટલો બધો ધારો કે ત્યાગ રાખતો હોય, આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ગમે તેટલાને સત્સંગ કરાવે, કેવો હોય, આદર્શ હોય, સદગુરુની કક્ષાના છે. છતાં પણ જો સ્વામી શું કહે છે કે મન ધાર્યું કરતો હોય, તમને મને ક્યાં ખબર પડવાની, કોને ખબર પડવાની? પણ મન ધાર્યું કરતો હોય તો એ કનિષ્ઠ છે અને ગમે ત્યારે વિઘ્ન છે. એની સામે સ્વામી શું કહે છે કે 3 ટાણા ખાતો હોય. કેટલા? 3 ટાણા. આળસુ થઈને સૂતો હોય અને એવા અનંત દોષે યુક્ત હોય, પણ જો મનગમતું મૂકીને સંત કહે તેમ કરતો હોય તો તે અધિક છે, અને સંત કહે તેમ કરવું એ નિર્ગુણ છે. હવે આપણને આની અંદર કોઈ ખબર પડે એવું નથી. જે ગુણાત્યાન સ્વામીના સમયની અંદર પેલા હરિભક્ત હતા ડોસા ભગત. હવે ડોસા ભગત ભાદરાના ડોસા ભગત હતા, નિવૃત્ત થઈને પછી મંદિરની અંદર સેવા કરતા હતા. હવે એ 3 ટાઈમ ખાતા હોય અને સારી રીતે આમ કે ભજન ભક્તિ બધું કરતા હોય, તો એ વખતે અમારા જેવા કેટલાક જુવાનિયા હોય ને એ જુએ કે જો આ ખાઈ ખાઈને પડ્યો રહે, કંઈ સેવા કરતો નથી. એમાં કોઈને એવી આમ ચાનક ચડી તો એમને વાસણ ઉટકવા વળગાડ્યા. વાસણ ઉટકવા વળગાડ્યા એને કે આ 3 ટાઈમ ઠપકારે છે, ટાઈમે સેવા તો કરવી જોઈએ ને, ખીચડી હકની કરવી જ જોઈએ ને. અને એમને એક વખત વાસણ ઉટકવા માટે લઈ ગયા અને ગોપાલ સ્વામીને ખબર પડી. તો ગોપાલ સ્વામીએ એ જે હશે અધિકારી એમને વઢ્યા ને પછી કહ્યું કે જુઓ આ મહારાજના મળેલા છે, સ્વામીના મળેલા છે અને ખૂબ જ ભગવદી છે, એમણે બહુ સેવા કરી છે. અને તમને એમ લાગે કે આ બેઠા બેઠા સૂવે છે અથવા બેઠા બેઠા અહીંયા કે મંદિરના રોટલા તોડે છે, પણ એ બેઠા બેઠા ગુણ લે છે. જે બીજો વિવેક છે ને, બીજા વિવેકની અંદર મહારાજ શું કહે છે કે સંત હરિભક્તના અવગુણ ભાસતા હોય છે તો નહીં જ, આપણને દેખાય છે કારણ કે આપણી દ્રષ્ટિ એવી છે. પણ મહારાજ કહે છે કે ભાસતા હોય પણ તેને છોડી અને તેના ગુણનું જ ગ્રહણ કરે. સ્વામીએ ગોપાલ સ્વામીએ કહ્યું કે બેઠા બેઠા એ રોટલા તોડતા નથી પણ દરેકનો ગુણ લે છે. અને તમે આખો દિવસ પ્રવૃત્તિ કરો છો, સેવા કરો છો, લોકોને એમ લાગે કે દોડાદોડી કરે છે, પણ કરો છો શું? ખટપટ કરો છો કે આખા ગામની પટલાઈ કરો છો. કેમ ધીરે ધીરે આમ નહીં, બહુ બ્રોડ આપણી છે ને કે વિશાળ દ્રષ્ટિ થાય ને એટલે આપણને બધું જાણવાની બહુ
કેમ કે હવે જિજ્ઞાસા થાય અને વોટ્સએપનો જમાનો થઈ ગયો એટલે ફટાફટ બધી માહિતી મળે અને ધીરે ધીરે તો હવે તમે અમારી ચિંતા કરતાં બહુ વધારે થઈ ગયા કે અમારે એક કંઈક આવું થાય એટલે તરત આખા ગામની અંદર કે શું થયું, હમણાં અમારા સંતોનું અનુવૃત્તિ પર્વ થયું, બરાબર છે, અનુવૃત્તિ પર્વ. હવે કેવો પ્રસંગ થયો, આપણને લાગે કે જેને કાંઈ ગતાગમ નથી છતાં પણ બીજું જોવાની દ્રષ્ટિ, તો અનુવૃત્તિ પર્વમાં તો શું હોય, બધાને ખબર હોય કે ભાઈ આ સંતને આ સેવા મળી, આ સંતને સેવા મળી, તો વોટ્સએપ પર આખું લિસ્ટ શરૂ થઈ ગયું. બધા કેટલાય આમાંના હશે આખું કે ભાઈ અહીંથી આ ગયા. એ તો વાંધો નથી, હરિજયંતિનો દિવસ હતો અને મારે અહીંયા ઉપરથી બીજા માળથી નીચે ઉતરવું, 2 9મા ધોરણમાં ભણતા છોકરા ઓઢવના, હા, આપણા સત્સંગી, એટલે આમ આગળથી પસાર થતો હતો. એ બંને વાત કરતા. એ શું વાત કરે કે ભાવનગરના કોઠારી છે ને એ બદલાય ને એની જગ્યાએ આફ્રિકાના જે સ્વામી છે ને એને કોઠારી બનાવે. હવે ભલા માણસ, તું હજી ઓઢવમાં છે, કંઈ ખબર નથી કોણ કોઠારી આવે, પણ નાના નાના છોકરાને કે ભાઈ આ શું થયું, આ શું થયું, બાહ્યવૃત્તિ થઈ ગઈ, તારે ક્યાં લેવા દેવા છે, તારા સિલેબસમાં આવે છે. જે અધિકૃત વ્યક્તિ છે, જેણે કર્યું છે, એની લાઈનને આ ટ્રેકની બહાર ગયા કહેવાય. આપણને જે સોંપવામાં નથી આવ્યું, આપણને જે જોવામાં નથી આવ્યું, હવે જે બાપ હોય એના દીકરાને આમથી આમ અહીંયા મૂકે, તો એમાં આપણે બહારનો પેલો પડોશી હોય કે તારા દીકરાને તું આ લાઈનમાં નાખ, હવે તારા દીકરાને આ લાઈનમાં, એ તમારે ક્યાં પડી છે ભલા માળ? હા, એનો બાપ છે એને પછી એન્જિનિયરિંગમાં નાખે કે અથવા પેલામાં નાખે, એના હાથમાં છે ને. પણ કેટલીક વખત ઓફ ટ્રેક, આજે કે ને કે બહારના ટ્રેકની અંદર ગમે તેટલા સારા હોઈએ, પણ ઓફ ટ્રેકની અંદર ગયા, બધું જ કર્યું કરાયું સર્વે. જે મહારાજે પંચાળા 3 કહ્યું છે કે 1,00,000 મણ દારૂનો ઢગલો હોય, પણ એક દીવાફળી લગડો બધું ખાક થઈ જાય. એમ ગમે તેટલી સેવા ભક્તિ કરી હોય, સ્વામીએ લખ્યું આ કે મન ધાર્યું, અને જો કે આવું જે થાય પરિણામે બધી આપણી સેવા ભક્તિ એ ધોવાઈ જાય છે. એટલે મહારાજ કહે, યોગી આપાએ આ જેમ તેમ નહીં કહ્યું, યોગી આપાએ 262 વચનામૃતની સામે આ એક વચનામૃતને મૂક્યું હશે. કેટલું બધું અગત્યનું છે કે સતત સત્સંગમાં પોતાની સામું જોવાનું છે અને હરિભક્તોના ગુણ જ લેવાના છે. અરે ગોરધનદાસ કોઠારી હતા, એ પોતે અધિકૃત હતા અને બધાનું જાણતા હતા. અરે સંતો એની આગળ નિષ્કપટ થતા હતા. હવે એને નહીં ખબર હોય છતાં ભગતજી મહારાજ પાસે આવીને શું બોલ્યા કે તમારા જેવો આનંદ કેમ નથી આવતો? તો ગોરધનદાસ કોઠારીના જીવનમાં શું બાકી હશે? કંઈ નહોતું બાકી, પણ નડતું હતું શું કે આ કેમ નથી આમ વર્તા, આ કેમ આવું કરે છે, આટલા વર્ષોથી આ કરે કેમ કરે? ભગતજી મહારાજ શું બોલ્યા કે બધાને બ્રહ્મની મૂર્તિ માનો. બ્રહ્મની મૂર્તિ હોસ્પિટલમાં છે, આજે કે કાલે શુદ્ધ થવાના છે. અરે ગાડીમાં બેઠા છે, અક્ષરધામ જવાના જ છે 100%. મોટા પુરુષને ચિંતા નથી ને એટલી આપણને ચિંતા છે કે આનું શું થશે, આ ભ્રમરૂપ થશે કે નહીં, હા આ નહીં રહી જશે તો આનું કલ્યાણ કરવાનું રહી જશે તો શું થશે? અરે કંઈ કરવાની ચિંતા નથી. આવા મોટા પુરુષ બેઠા છે અને જ્યારે ને તો પળની અંદર, હા પળની અંદર જે કૃપેલા સ્વામીને છે ને 4 આંખ ભેગી થઈને કામ કાઢી નાખ્યો, બધું કે દોષો એ સ્વભાવ ટાળી નાખે એવા છે. એટલે શ્રીજી મહારાજ અને યોગીજી મહારાજ આપણને કહે છે કે સત્સંગની અંદર હંમેશા પોતાના અંતર સામે જોતા શીખવું. 3 દ્રષ્ટિ રાખવાની, એક મહારાજ સામે, સત્પુરુષ સામે, બીજી દ્રષ્ટિ સદગુરુ સંત કે જે મોટા પુરુષને સેવીને એ સ્થિતિને પામ્યા, અને ત્રીજી આપણી સામે. આ 3 દ્રષ્ટિ સિવાય જો ચોથી દ્રષ્ટિ આવી, સમજવાનું કે સત્સંગની અંદરથી પડવાના એ પડવાના. તો આવી અંતર સન્મુખ દ્રષ્ટિ રાખી અને સાચો વિવેક, સત અસતનો વિવેક, અને આ વચનામૃત પ્રમાણે જો આપણે વર્તી અને મહારાજ સ્વામીને જો રાજી કરીશું તો સત્સંગનું સાચું સુખ, સત્સંગનો સાચો આનંદ એ આપણને પ્રાપ્ત થશે. મહારાજ સ્વામી એવી બળ બુદ્ધિ શક્તિ આપણને આપે એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.